સમાજદ્રોહી ધારાસભ્ય, આવડત વગરના કૃષિ મંત્રી અને ચાપલુસ સંત એક મંચ ઉપર આવે તો શું થાય? તમે થશે કે કેમ હું આવું કહું છું. આજે વિરમગામમાં એક કાર્યક્રમ હતો જેમાં હાર્દિક પટેલ, જીતુભાઈ વાઘાણી અને કાશીના કોઈ સંત ત્રણે એક મંચ ઉપર ભેગા થયા હતા. આજે હાર્દિકભાઈનો જન્મદિવસ હતો, પણ તેઓ કોઈ પાટીદાર યુવાનોને યાદ ન કર્યા. જેમની લાશો ઉપર પગ મૂકીને તેઓ ધારાસભ્ય બન્યા એમને ભૂલી ગયા. હશે એમની કોઈ મજબૂરી. બીજી વાત, જ્યોતિ વાઘાણી જન્મદિવસ ઉજવવા ગયા, પણ જે છાવણીમાં ખેડૂતો બેઠા છે તેમની વાત તેઓએ ન કરી. તેમના માટે સરકાર શું નવું કરવાની છે તેની વાત તેઓએ ન કરી. બીજા એક સંત હતા, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા, પણ યુવાનો આંદોલનરત છે, દેશની સામે મોટી મોટી સમસ્યાઓ છે, તેની વાત પણ તેઓએ ન કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના, કારણ કે પ્રસંગ હાર્દિક પટેલના જન્મદિવસનો હતો, પણ જે ઘટનાક્રમ થયું એ તમને જોઈને સારું ન લાગે. તમને થાય કે ગુજરાતમાં આટલી મોટી સમસ્યાઓ છે અને એક ધારાસભ્યનો જન્મદિવસ માટે પ્રકલ્પો, સેવા પ્રકલ્પો જે પણ હોય, ભાઈ એમનો ઉત્સવ હતો, પણ ગુજરાતમાં જે સમસ્યાઓ થઈ રહી છે, કારણ કે હાર્દિક પટેલ પટેલ સમાજમાંથી તે આવે છે, મોરબી હોય કે જેતપુર હોય, પાટીદારો આંદોલનરત છે જમીનને લઈને, અદાણીની સામે, સરકારની સામે, પણ હાર્દિકના મોઢેથી, એટલે હાર્દિક પટેલના મોઢેથી કંઈ નીકળતું નથી. આવો પહેલાં સમગ્ર ઘટના જોઈએ અને જીતુભાઈ વાઘાણી શું કહી રહ્યા છે, પેલા મહારાજ જે આવ્યા છે એ શું કહી રહ્યા છે. કારણ કે સંત જ્યારે કોઈનો ચાપલુસ થઈ જાય ત્યારે કેવો દેખાય છે એ પણ તમે જુઓ. બોલો ભારત માતા કે. થોડું જોરથી બોલીએ, કેમ કે આજે આપણા બધાની વચ્ચે પરમ પૂજ્ય જીતેન્દ્રાનંદ સરસ્વતીજી અને જેમના હાથમાં ખેડૂતોની સુખાકારીના કામો છે એવા આપણા કૃષિ મંત્રી માનીય જીતુભાઈ વાઘાણી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. તો જોરથી મા ભારતીનો જય ઘોષ આપણે કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે મારા જન્મદિવસ નિમિત્તે આયોજિત આ સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલનમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત, જેમને સનાતન સંસ્કૃતિને અને સનાતનની ધરોહરને મજબૂત કરવાનું કામ કર્યું છે, સમગ્ર ભારતના સંતોની સમિતિ છે એના એ મહામંત્રી છે, અને સમગ્ર ભારતમાં સૌથી મોટી કોઈ ધાર્મિક સંસ્થા હોય તો ગંગા મહાસભા, એના પણ મહામંત્રી છે. અને આપણા બધાની વચ્ચે આવા અતુલ્ય સંત શ્રી પરમ પૂજ્ય જીતેન્દ્રાનંદ સરસ્વતીજી આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. તેમના ચરણોમાં વંદન કરીને એમને હૃદયના ભાવથી આવકારું છું. આપણા સૌની વચ્ચે જેમને હમણાં જ ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાંથી કોઈ થાંભલો જાય તો એને બજાર કિંમતના 200 ગણા આપવા માટેનો જેને નવો નિયમ જાહેર કરાવ્યો ગુજરાત સરકારના કૃષિ મંત્રી, અને જેમના નેતૃત્વમાં 2017ની ખૂબ ક્રિટિકલની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી હતી, એવા પૂર્વ પ્રદેશ પ્રમુખ માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શૈલેષભાઈ દાવડા, આપણા સૌના આમંત્રણને માન આપીને પધારેલા. અને જ્યારે અખંડ ભારતનું નિર્માણ થતું હતું ત્યારે કોઈ પણ પ્રકારની ચર્ચા કે આનાકાની વગર મા ભારતીનું જ્યારે અખંડ ભારતનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હતું ત્યારે પોતાના રાજા રજવાડાઓ આ દેશને સમર્પિત કરી દીધા. એવા કઠોસણ સ્ટેટથી પધારેલા નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલા, આપણા બધાની વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય સુરજીતસિંહ ગોહેલ, મારા સાથી ધારાસભ્ય માન્ય કાળુભાઈ ડાભી, માન્ય કિરીટસિંહભાઈ ડાભી, મંચસ્થ જેમના આશીર્વાદો મારી પાસે હંમેશા અખૂટ ન રહે એવી રીતે એમના આશીર્વાદો રહે છે. અને આખા વિધાનસભાની અંદર જેમને ખૂબ ભાવ વિસ્તારની અંદર ધર્મની ધજા કાયમ ફરકતી રહે એના માટે રાખ્યો છે એવા પરમ પૂજ્ય જાનકીદાસજી મહારાજ,
પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી રામકુમારદાસજી મહારાજ, પરમ પૂજ્ય ભાર્ગવલાલજી મહારાજ, જેમને હમણાં જ એમના ભાવથી સોનાની પાઘડી મારા માથે મૂકી, પરંતુ સંત જોડેથી લેવાય નહીં, એટલે એ પાઘડી પાછી વડવાડાનું મંદિર દેત્રોજમાં ખૂબ મોટું બને છે. 84 ગામોની રવારી સમાજની મૂળ ધર્મગાદી છે અને ત્યાંથી પધારેલા જેમના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે એવા પરમ પૂજ્ય લખીરામ બાપુ, જેમને સાંભળવા એક લાહવો છે અને જેમના પિતાશ્રીએ જનસંઘથી લઈને હિન્દુત્વની ધજાને અને ખાસ કરીને ગૌ માતાની વાતને લોકો સુધી પહોંચાડી છે એવા પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, પરમ પૂજ્ય મહેશગીરી બાપુ જે જાડીની જગ્યાથી પધારેલા છે, પરમ પૂજ્ય બાલકનાથ બાપુ, પરમ પૂજ્ય કેહુ ભગત, પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ, મંચસ તમારા બંને મહામંત્રી માન્ય નવદીપભાઈ, માન્ય દિવ્યેશભાઈ. હવે તો કોઈ લગ્ન હોય તો બ્રાહ્મણ જોડે તો આપણે મુહૂર્ત કઢાઈએ કે ક્યારે કરવા, પણ ત્યારે જેવી ચિંતા હોય કે વરસાદ આવશે કે નહીં, સાંભળવું હોય કોને જોડે સાંભળે તો કે અંબાલાલને પૂછવું પડે, અંબાલાલ કે ત્યારે થાય. અંબાલાલ આપણી વિધાનસભાના દેત્રોજ તાલુકાના રુદાતલના ને આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે એટલે એવું નક્કી કર્યું કે એમનું સન્માન આપણે કરવું છે, એટલે અંબાલાલ પણ વિશેષ આપણા વચ્ચે અહીંયા પધારેલા છે. બીજ નિગમમાં એ નોકરી કરતા હતા અને અત્યારે પ્રખ્યાત આપણા ગુજરાતના હવામાન શાસ્ત્રી છે અને તમને બધા નવાઈ લાગશે કે એક બીજ નિગમમાં કામ કરતા માણસ જોડે આટલી પરફેક્ટ માહિતી કેવી રીતે આવે. તો તમારા બધાના ધ્યાને મૂક્યું, માન્ય મંત્રી સાહેબના ધ્યાને પણ મૂકું કે રુદાતલની અંદર 2000 વર્ષ જૂનું ગજાનંદ ગણપતિ મહારાજનું મંદિર છે ને એના આશીર્વાદ ભાઈને પ્રાપ્ત છે, એટલે આપણને આવી સચોટ માહિતી કે ક્યારે વરસાદ આવશે ને ક્યારે નહીં આવે એ હંમેશા અંબાલાલભાઈ આપણને આપતા હોય છે. અમારા પૂર્વ ધારાસભ્ય અને જેમનું માર્ગદર્શન હંમેશા મારી સાથે રહ્યું છે એવા માન્ય કમાભાઈ રાઠોડ, અમારા મિત્રો અને કોડીનારના નગરપાલિકાના ઉપપ્રમુખ માન્ય શિવાભાઈ સોલંકી, મંચ ઉપર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના 8 સદસ્યો, અમારા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, અમારા સંગઠનના 4 મંડળના પ્રમુખશ્રીઓ, અમારા મહામંત્રીશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા સૌ વડીલ ભાઈઓ બહેનો માતાઓ, આપ સૌનું હૃદયના ભાવથી પહેલા તો અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને 2 હાથ જોડીને હૃદયના ભાવથી વંદન કરું છું. આજે જન્મદિવસનો કાર્યક્રમ તો એક નિમિત્ત છે, પરંતુ આજે આપણે જે વાંસવા 4 રસ્તા કહેવાય એ વાંસવા 4 રસ્તા ઉપર જેને સ્વરાજની સ્થાપના કરી અને મુગલો સામે અડીખમ જેને મરાઠા સામ્રાજ્યનું સ્થાપન કર્યું એવા છત્રપતિ શિવાજી મહારાજની આપણે ભવ્ય પ્રતિમાનું માન્ય જીતુભાઈ વાઘાણી અને માન્ય પૂજ્ય સંતોની હાજરીમાં આજે આપણે સાથીઓનું અનાવરણ કર્યું છે. અને સાથે જ હવે એ 4 રસ્તા જે વાંસવા 4 રસ્તા કહેવાતા હતા એ 4 રસ્તાનું આપણે જય ભવાની 4 રસ્તા નામાંકરણ પણ સાથીઓ આજે આપણે બધાની હાજરીમાં સાથીઓ કર્યું છે. સાથે જ આજે દર વર્ષની માફક જ્યારે જન્મદિવસ હોય તો સ્વાભાવિક છે કે એવો પ્રયાસ હોય કે સેવાના કામો કંઈક થાય, અને માન્ય મંત્રી સાહેબ એટલા માટે જ આજે આપણા વિસ્તારની જેટલી પણ મહેતા બહેનો છે જે ગર્ભવતી હોય છે અને ત્યારે એને અચાનક ગામડાની બેન હોય એટલે અચાનક હોસ્પિટલ જાય અને સિઝેરિયન કરવું પડે ત્યારે એનું ખૂબ લોહી વહી જતું હોય છે, અને આવા સંજોગોમાં અમદાવાદથી 2000 રૂપિયા 2500 રૂપિયા ખર્ચીને એ લોકોને બ્લડ લેવા જવું પડે છે. તો આજે આપણે ગર્ભવતી બહેનોના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન સાથીઓ કર્યું છે. સાથે જ આપણા વિસ્તારની અંદર ખારાશનું ખૂબ પ્રમાણ છે અને ખારાશના પ્રમાણના કારણે ગામડાની અંદર મોતિયો આવી જાય છતાં પણ ખબર નથી હોતી. તો આમ તો છેલ્લા 5 વર્ષની અંદર 4 થી 5 આપણે નિઃશુલ્ક આંખોની તપાસના કેમ્પો કર્યા અને આજે પણ અમદાવાદની ખૂબ પ્રસિદ્ધ હોસ્પિટલ ઓક્યુરા હોસ્પિટલના સહયોગથી આપણે નિઃશુલ્ક આંખોની તપાસ કરવાના છીએ. જે પણ જરૂરતમંદ દર્દીઓને આંખોના મોતિયા આવશે તો એને નિઃશુલ્ક આંખોના મોતિયાનું ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે. એના માટેનો આજે આપણે સાથીઓ કેમ્પ પણ કર્યો છે. સાથે જ અમદાવાદની ખૂબ પ્રસિદ્ધ હોસ્પિટલ એવી ઝાયડસ હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલના માધ્યમથી આપણે સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો છે, જેની અંદર જનરલ ફિઝિશિયન હશે, યુરોલોજિસ્ટ હશે, જનરલ સર્જન હશે, હાડકા સાંધાના રોગના ડૉક્ટરો, ખૂબ સારા ડૉક્ટરો આવ્યા છે અને એ તમારી તપાસ કરશે, જરૂર તમને માર્ગદર્શન આપશે. અને કોઈ દવા લખીને આપે તમને તો તમારે દવા પાછું મેડિકલે લેવા જવું પડે, તો એની પણ વ્યવસ્થા કરીને એપોલો ફાઉન્ડેશનના દ્વારા આપણે નિઃશુલ્ક દવાનું વિતરણ પણ સાથીઓ અહીંયા આપણે આજે રાખ્યું છે. સાથે જ મારા સ્વર્ગીય પિતા શ્રી ભરતભાઈના સ્મરણાર્થે વિરમગામ શહેરની બજારો ખૂબ સાંકળી છે,
અને બહુ વર્ષો પહેલાં વિરમગામના એક સમાજસેવીએ વિરમગામને એક સબવાહિની ભેટ આપી હતી, પરંતુ સમય જતાં હવે એની નવી જરૂરિયાત હતી. તો આજે મારા સ્વર્ગીય પિતાશ્રીના સ્મરણાર્થે આપણે ત્યાં એક સબવાહિની પણ આપવાના છીએ વિરમગામ શહેરના લોકોને એનો એક લાભ થાય એટલા માટે. સાથે જ જ્યારે 2022માં ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારે જાહેર મંચ ઉપરથી કીધું હતું કે ધારાસભ્ય તરીકેનો એક પણ પગાર હું નહીં લઉં, અને એ પરંપરાને તમારા બધાના આશીર્વાદથી જાળવી રાખી છે. ને એ બધા પૈસા આપણે કોઈ સમાજના સમૂહ લગ્નોમાં આપીએ છીએ, પાંજરાપોળોમાં આપીએ છીએ, દીકરીઓને ભણવા માટે આપીએ છીએ, કોઈ મહિલા છાત્રાલય હોય સમાજની અને એમને લાઇટ બિલ દર મહિને 50-60 હજાર રૂપિયા આવતું હોય તો આપણે ત્યાં સોલર પેનલ લગાવી આપીએ છીએ. તો આ વર્ષે જે 6 સમાજોના સમૂહ લગ્નમાં મેં મારો એક પગાર આપવાનું નક્કી કર્યું હતું, એવા આપણે દેત્રોજના 16 ગામ સોલંકી રાજપૂત સમાજને 1,11,000નો આજે આપણે ચેક અર્પણ કરવાના છીએ. ચુવાડ 84 રાજપૂત સમાજને પણ 1,11,000નો ચેક અર્પણ કરવાના છીએ. ભરવાડ સમાજની જે સમૂહ લગ્ન સમિતિ કમિજલાની છે એને પણ આપણે 1,11,000 રૂપિયાનો ચેક અર્પણ કરવાના છીએ. પછી વિરમગામ, માંડલ, દેત્રોજ અને રામપુરાનું ઠાકોર સમાજનું સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક વિતરણ કરવાના છીએ. ચુવાર પરગણા રોહિત સમાજ જે છે દલિત સમાજોનું ખૂબ સારું સમૂહ લગ્ન સમિતિ લોકો ચલાવે છે, એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક અર્પણ કરવાના છીએ. અને માંડલની અંદર 27 ગામ ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા એમ કરીને આજે 6 સમાજને 6,66,000 રૂપિયાના ચેક અર્પણ આજે માન્ય મંત્રીશ્રીના હાથે આપણે મંચ ઉપરથી સાથીઓ કરવાના છીએ. સાથે જ આપણે વિઠલાપુરમાં જે મિંડા કંપની છે, મિંડા કંપની અને વિરમગામની અંદર રબર કિંગ ટાયર કંપની છે, આ બંને કંપનીના માધ્યમથી આજે આપણે રોજગારી મેળો રાખ્યો છે. આપણો એવો પ્રયાસ છે કે 1,000થી વધુ લોકોને આ રોજગારીનો લાભ મળે અને સ્થાનિક યુવાનોને સ્થાનિક જગ્યાએ નોકરી મળે. ને માન્ય પ્રધાનમંત્રી શ્રી વારંવાર આપણા વિસ્તારની અંદર તમે જાણો છો, સાણંદની અંદર લગભગ છેલ્લા 4 મહિનાની અંદર 4-5 વાર મુલાકાત લીધી અને એમનો પ્રયાસ છે કે સમગ્ર વિશ્વની સારી કંપનીઓ ગુજરાતમાં આવે અને એનો વિશેષ લાભ આપણા અમદાવાદ જિલ્લાને, એમાં ખાસ કરીને સાણંદ અને વિરમગામને મળે છે. તો આવી કંપનીમાં આપણા સ્થાનિક યુવાનોને નોકરી મળે એના માટેનો આપણે 12 કેમ્પ પણ સાથીઓ રાખ્યો છે. સાથે જ માન્ય પ્રધાનમંત્રી સાહેબની સૌથી મહત્વપૂર્ણ યોજના આયુષ્યમાન કાર્ડ, અને આયુષ્યમાન કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોય એટલા માટે આજે આપણે એનો કેમ્પ કર્યો છે. 1100 પરિવારોને આપણે આજે આયુષ્યમાન કાર્ડ પણ સાથીઓ અહીંયા બહારથી કાઢી આપવાના છીએ. સાથે જ દર વર્ષે જે ગામડાઓની અંદર આપણે જાણીએ છીએ લગ્ન પ્રસંગ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો ટેન્કર બહારથી ભાડે લાવવા પડતા હોય છે અને પછી ટેન્કર લાવે એટલે પાઇપના કાણા પાડે ને ચકલી લગાવવી પડે. તો અમે એવો પ્રયાસ કર્યો. ગયા વર્ષે આપણે મને રત્નાકરજીની હાજરીમાં 20 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર આપ્યા હતા. આજે બીજી 23 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર પણ સાથીઓ આપવાના છીએ. અને આ એક પ્રતિક રૂપે છે, જે ગામને જરૂર હશે એ ગામના લોકો આપણને કહેશે, એ ગામોને પણ સાથીઓ આપણે પાણીના ટેન્કર આપવાના છીએ. સાથે જ એક બહુ મહત્વનો ઝાયડસ હોસ્પિટલ સાથે આ બધા રોડ રસ્તાના કામ તો સાથીઓ આપણે કરતા હોઈએ, સ્કૂલોના કામ કરતા હોય, પણ વિસ્તારની અંદર સ્વસ્થ વિરમગામ બને એ દિશામાં કામ કરવા માટે આપણે ઝાયડસ હોસ્પિટલ જોડે એક MOU કર્યું છે અને એના માધ્યમથી આપણી આખી વિરમગામ વિધાનસભા બ્રેન સ્ટ્રોક જે આવે છે, જે અચાનક માણસને બ્રેન સ્ટ્રોક આવે, પેરાલિસિસ થઈ જાય, તો આપણે એને જનજાગૃતિ અભિયાનનું આજે બેનર પણ લોન્ચ કરવાના છે અને આપણા વિસ્તારમાં બ્રેન સ્ટ્રોકમાં લોકોમાં જાગૃતિ આવે એના માટેનું પણ આજે સાથીઓ આયોજન કર્યું છે. મારી માત્ર આપ સૌને વિનંતી છે કે ભૂતકાળની અંદર આપણા વિસ્તારની અંદર ખૂબ આપણે બધાએ સહન કર્યું છે, પણ સમયાંતરે તમારા બધાના આશીર્વાદથી 32 વર્ષની આજે મારી ઉંમર પૂરી થઈ, 33મા વર્ષમાં હું બેસ્યો છું. નાની ઉંમરનો છોકરો છું, ધારાસભ્ય ન કહેવાતા એક છોકરા તરીકે આ વિસ્તારની અંદર કેવી રીતે સારા કામ થાય, કેવી રીતે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ, કેવી રીતે લોકોના સહયોગમાં વધારો કરી શકીએ, એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે. અને એક વાત બહુ સ્પષ્ટ કે આ શિવાજી મહારાજને આપણે પ્રતિમા લગાવી, પહેલા વર્ષોથી ચોકડી હતી, અહીંયા આપણે આ રસ્તો 3.5 મીટર હતો એને 5.5 મીટર કર્યો. એ વિચાર પણ મનની અંદર આવે કે અહીંયા આપણે શિવાજી મહારાજની પ્રતિમા લગાવી છે. એ એટલા માટે વિચાર આવે છે કેમ કે અમારું શુદ્ધ મન છે વિરમગામ વિધાનસભા માટે. અમારું મન બહુ પવિત્ર છે કે વિસ્તારના લોકોએ આટલી નાની ઉંમરે 52-54 હજાર મતની લીડ સાથે આપણને જીતીને મોકલ્યા હોય તો આપણી પણ એટલી જ ફરજ બને કે અહીંયાથી જેટલું આવ્યું છે એનાથી સવાયું પાછું આપવાનો પ્રયાસ આપણે વિરમગામ વિધાનસભાના લોકોને કરીએ અને એ પ્રયાસ આપણે બધા સાથે મળીને કરીએ એવી જ મારી તમારા બધા પાસે અપેક્ષા છે. મંચ સંતોને પણ સાંભળવા છે. માત્ર મારી આપ સૌને વિનંતી એટલી છે
કે ચિંતા અમને એવી હતી કે વરસાદ આવશે. આ બધા કાર્યક્રમ કરીએ તો કેટલી ચિંતા હોય. અમારા વાસવા વાસણ ગામના બધા આગેવાનો બિચારા છેલ્લા 3 દિવસથી અહીંયા સક્રિય રીતે ચિંતા કરતા હાર્દિકભાઈ વરસાદ આવશે કે નહીં આવે. હજુ ફરીથી કહું છું કે જ્યાંનું મન શુદ્ધ હોય એટલે તડકો આવે ને 3 વાગ્યા 4 વાગ્યા સુધી વરસાદ ન આવે ને આપણે બધા કેમ્પનો લાભ લઈએ, એ કુદરતના આપણી ઉપર આશીર્વાદ છે. અને જ્યારે આટલી બધી સંખ્યામાં આપણી જોડે સંતો હોય, બનારસની ભૂમિથી, કાશીની ભૂમિથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા આવ્યા હોય, તો ભગવાન પણ એવું ઈચ્છે છે કે તમે જે સારું કામ કરો છો એમાં મારો ટેકો છે, એ તમે સારા કામ કરતા રહો અને એવા કામ આપણે બધા સાથીઓ સાથે મળીને કરતા રહીએ, બસ એવી અપેક્ષા રાખું છું. મારો ભરોસો વિસ્તારની અંદર ખૂબ છે કે કેવી રીતે સારા કામ કરીએ, અને જ્યારે વધુ સારા કામ કરીએ, મૂર્તિ લગાવીએ તો કોઈ કેમ કે નાની લગાવી મોટી લગાવી, ના લગાવો તો કોઈ કહે જ નહીં. આપણે સારા કામ કરીએ, આપણે સેવામાં પગાર આપી દઈએ છીએ એટલે કોઈ એમ કે અમે રહી ગયા તમને આપ્યા, ના આપો તો કોઈ કહે નહીં. એટલે આપીએ છીએ એટલે સામેથી ઘણીવાર આવી પરિસ્થિતિ છે. ને હજુ તમારા બધાને એટલું કહું કે ઘણા બધા ખાડા હતા, થોડીક પૂરતા વાર લાગશે, એમાં ટેકો આપતા રહેજો, કેમ કે હજુ ઘણું બધું સારું કામ આપણે બધા સાથે મળીને કરવાનું છે અને આપણે બધા સાથે મળીને આવા વિકાસના કામ કરતા રહીએ, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આજુ કાર્યક્રમ આપણા સંતો અને માન્ય મંત્રીશ્રી એ બોલે એ પછી આપણે કેમ્પનું ચાલુ થશે. કેમ્પ ચાલુ જ છે પણ તમે બધા કાર્યક્રમમાં જોડાજો. સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનો છે. રામ ભરોસે અહીંયા રોટલો પણ એટલે કે પ્રસાદી પણ છે. 2 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી પ્રસાદી પણ ચાલશે. સાંજે 5 વાગ્યા સુધી કોઈ બેન આવશે પોતાની આંખ બતાવવા અને 1 કલાક અહીંયા લાઈનમાં ઊભી હશે તો છેલ્લે એને નાસ્તો કરીને પણ મોકલશું. આ ભાવ અમારા બધાનો છે. પણ મારી બધાને એટલી વિનંતી છે કે વધુમાં વધુ લાભ આ કેમ્પોનો લેજો. આ તમારા માટે છે અને આ શરૂઆત છે. આવનારા દિવસમાં તો હજુ ગામડે ગામડે કેમ્પ કરવાના છે. મને જીતુભાઈએ મને કીધું કે આ પ્રકારે આયોજન કરો એટલે ભવિષ્યની અંદર આવા કેમ્પોનો લાભ ગામડે ગામડે લોકોને મળે એવું પણ આયોજન આપણે બધા કરીશું. પુનઃ એકવાર આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. કદાચ રસ્તો સાંકડો હતો એટલે લોકોને ચાલીને પણ થોડુંક આવવું પડ્યું, પણ આ વિસ્તારની અંદર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ હતું એટલે જગ્યાનો અભાવ હતો. ગામવાળા લોકોએ આ બધા જગ્યા બતાવીને અહીંયા આયોજન કર્યું. કોઈને કષ્ટ થયું હોય, માવડીઓને હાલીને થોડું આવવું પડ્યું હોય ને એને થોડું થાકવું પડ્યું હોય તો 2 હાથ જોડીને ક્ષમા પણ માગું છું. અને તમારા ઉપર તો અમારો અધિકાર એટલો છે કે દર વર્ષે 15,000 બહેનોને મંત્રી સાહેબ અમે અંબાજી દર્શન કરવા લઈ જઈએ છીએ. ગયા વર્ષે અમે માન્ય રત્નાકરજીની હાજરીમાં 700 મહિલા મંડળો અને ધૂન મંડળના સાધનો માન્ય મંત્રી સાહેબ અમે લોકોને આપ્યા હતા. અને ખાલી પત્રિકા મોકલીએ કે આવો કોઈ કાર્યક્રમ છે એટલે માવડીઓ 500 રૂપિયાની ગાડી ભાડે કરીને પણ માવડી અમારી આવી જાય ને એના આશીર્વાદથી અમે છેલ્લા 5 વર્ષથી મારે દવાખાને નથી જવું પડ્યું. એ આશીર્વાદથી. ઘણી વાર એવું કે હાર્દિકભાઈ ચોપડા વિતરણથી શું થાય? ચોપડા વિતરણથી એટલું જ થાય કે મારી માને દવાખાને ના જવું પડે. આ સેવાના કામ છે. ઘણા કામો મત માટે ન હોય, ઘણા કામો સેવા માટે હોય, આશીર્વાદ માટે હોય. અને આ કામના કારણે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ. આટલી મોટી સંખ્યામાં પધાર્યા, આશીર્વાદ તમારા બધાના મળતા રહે એવી અપેક્ષા. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું જય શિવાજીનો નારો લગાવું, તમે 2 હાથ ઉપર કરીને જય ભવાનીનો નારો લગાવજો. જય શિવાજી, જય શિવાજી. ખૂબ ખૂબ આભાર. સુધી અવાજ પહોંચે ને તો એ પણ શૌર્ય અને વીરતાનું પ્રતીક છે આપણા મોદી સાહેબ. જય શિવાજી, જય શિવાજી. ભારત માતા કે, ભારત માતા કે. વંદે વંદે વંદે. મિત્રો, આપણા મહાપુરુષો, આપણી ભારત ભૂમિ, આપણા સંતો મહંતો, એમની તપશ્ચર્યા, એમનું તપ એ કેવડું મોટું હોય છે. જય શિવાજી, જય ભવાની. આખું વિસ્તાર એના ઓરામાં આવી ગયો. એની દિવ્ય ચેતના એ મહાપુરુષો કેવા થઈ ગયા ભારત વર્ષના. આજે પણ એનું નામ લેવાથી, સૂત્ર બોલાવાથી અંદર આપણા રૂવાડા બેઠા થઈ જાય ને એવી આ ભારત ભૂમિને આપણે વંદન કરીએ છીએ. વિરમગામના અમારા સાથી, ઉત્સાહી, વિઝનરી લીડરને નેતૃત્વ કરી રહ્યા છે એવો મારો નાનો ભાઈ શ્રી હાર્દિક પટેલ. એનો જન્મદિવસ છે. સૌથી પહેલા અમને શુભકામના આપું છું.
મહારાણા ધુરવતસિંહજી, નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ, મહારાણા રઘુવીરસિંહજી અને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી અનેકવિધ જવાબદારીઓએ સનાતન ધર્મની વહન કરી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય જાનકીદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ, ભાર્ગવલાલજી મહારાજ, રઘુવર સ્વામી મહારાજ, લલિત રામદાસ બાપુશ્રીને સૌ સંતોના ચરણોમાં મારા સચત વંદન. જય સિયારામ. જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી શૈલેષભાઈ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી સુરજીતભાઈ, ભાઈ કિરીટસિંહ ડાભી, અમારા સાથી સન્માનની ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા મહામંત્રી નવદીપભાઈ, દેવેશભાઈ, વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર, વિરમગામ શહેરના પ્રમુખ ભાઈ શ્રી દેવાભાઈ ઠાકોર, માંડલ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, દેત્રોદ તાલુકાના પ્રમુખ માનની હરીશચંદ્રસિંહજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કમાભાઈ, શિવાભાઈ, સન્માની મંચ, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, સૌ પાર્ટીના પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓ અને ખાસ અહીંયા વિશાળ સંખ્યામાં આપણા હાર્દિકનો જન્મદિવસ છે અને સેવાના કાર્યો કરી રહ્યો છે, એને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ વડીલો, માતાઓ અને યુવાનો. અહીંયા અમને ગરમી એટલી બધી થાય છે તો તમને કેટલી થતી છે એ સમજી શકાય એવું છે. તો પણ મેં કાર્યક્રમો બહુ જોયા છે હાર્દિકભાઈ. આવી ગરમી હોય ને ભાવ ગમે એટલો હોય ને તો લગભગ મંડપ ખાલી થઈ જાય. તમે મંડપ ટૂંકો પાડ્યો એટલે હાર્દિકને તમને અભિનંદન. એ કોઈ પ્રતિનિધિ કામ કરતા હોય એના માટેનો ભાવ ને લાગણી એ ઘણી રીતે માપી શકાતું હોય છે. હું અહીંયા શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરીને આવ્યા એ પહેલા રસ્તામાંથી આવતો હતો. મને એમ છે આખી વિધાનસભાનો ધસમસતો પ્રવાહ એ હાર્દિકના કાર્યક્રમમાં, સેવાના કાર્યક્રમમાં એને શુભેચ્છાઓ આપવા માટે બધી ગાડીઓ આ બાજુ જ આવતી. મારે કેટલું બધું અડધો પોણો કલાક લેટ છે. અને આજે અમને આનંદ છે કે એક પ્રતિનિધિ ચૂંટાઈને લોકસેવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય અને એના કાર્યક્રમમાં આવું સ્વરૂપ જોઈ અને અમારા હૃદયને પણ ખૂબ આનંદ થતો હોય છે. આગેવાન તરીકે જેણે પોતાનો જન્મદિવસ એ અનેક રીતે ઉજવી શકાતો હોય છે, પણ મિત્રો સાચો પ્રતિનિધિ તો એ જ કહેવાય કે મારી ગુડવિલનો ફાયદો એ મારા મત વિસ્તારના લોકોને કેવી રીતે મળે. ભાઈ હાર્દિક, તમે ગુડવિલનો ફાયદો આ વિસ્તારના લોકોને આપી રહ્યા છો. તમારી શાખ અને તમારી ઇજ્જતના, તમારા સંબંધનો લાભ કેવી રીતે મળે, ઝાયડસને કેવી રીતે ભેગી કરી શકાય, અન્ય કંપનીઓને મળીને રોજગારી, જે યુવાનો ક્વોલિફાઈડ છે એને કેવી રીતે રોજગારી આપી શકાય, એના માટેનો વિચાર કરવો. ગામમાં હર ઘર નળ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાણી તો આપી દીધું, પણ મૂળ સમસ્યા હાર્દિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન આપું છું કે ગામમાં કોઈ પ્રસંગ હોય, સારો મોડો લગ્ન હોય, ત્યારે પાણીની તાણમાં પંચાયતના ટેન્કરો હોતા નથી. હું કદાચ બહુ ઓછા ગામમાં જોતો હોઈશ કે ધારાસભ્ય આ પ્રકારે પંચાયતને પાણીના ટેન્કરો આપે. આ જરૂરિયાત પૂરી કરવા માટેનો એમનો જે ભાવ છે નાની વસ્તુ, પણ કેટલી મહત્વની ને ઉપયોગી છે એ મને ખબર છે, કારણ કે હું ગામડામાં જન્મો મોટો થયો છું. એક આ પ્રકારના અભિગમ સાથે અહીંયા તંદુરસ્તીનો કાર્યક્રમ હોય, આરોગ્યની સેવાઓ હોય, પોતાનો પગાર એ સાર્વજનિક સેવાનું કામ જે સમાજ કરી રહી છે એ સમાજના આગેવાનોને આપવાનું કામ કરવાનું હોય. કોઈ વિશિષ્ટ વ્યક્તિનું જેમણે પ્રતિભા ખેલવી છે એનું સન્માન કરવાનું હોય. 22, 23, 24, 25 અને હવે 26માં આવા રક્તદાન શિબિર જે ના ઘરે પારણું બંધાવવાનું છે, એને લોહીની કદાચ ન કરે, નારાયણને જરૂર પડે
તો એના માટેની રક્તદાનની શિબિર એ અન્ય રીતે પણ એ લોહી કામ લાગતું હોય છે. મા અને પિતાનું ઋણ તો ક્યારેય કોઈ ઉતારી શકવાનું નથી. સંતો મહંતોનું ઋણ પણ આપણે ઉતારી શકવાના નથી. પણ એમના માટે શું થઈ શકે, એમની સ્મૃતિ માટે શું થઈ શકે, એમનો આત્મા કેવી રીતે રાજી રહી શકે, એ પ્રકારનું સ્વર્ગસ્થ ભરતભાઈ પટેલ આપણા હાર્દિકભાઈના પિતાશ્રીના નામે એ અંતિમ યાત્રા માટે શબવહીની આપી એ પણ ઉત્તમ કામ છે. કોઈનું સ્વજન જાય આપણને ગમે નહીં, પણ એ સ્વજન માટેની શબવહીની સારી હોય અને અંતિમ સંસ્કાર થાય અને સ્વર્ગે સીધાવે એ બધાને ગમતું છે. હાર્દિકભાઈ, તમે આ લાગણીને ને પુણ્યનું કામ કર્યું છે. આંખોની તપાસ, મોતિયાના ઓપરેશન અને બ્રેન સ્ટ્રોક ફ્રી વિરમગામ. મિત્રો, નવા જ પ્રકારનો અભિગમ હું આ વિધાનસભામાં હાર્દિકભાઈના પ્રયાસોથી જોઈ રહ્યો છું. મારી વિનંતી છે, આને ગંભીરતાથી આપ લેજો. હું વાંચતો હતો, હાર્દિકભાઈ પૂછતો હતો કે આમાં શું શું ધ્યાન રાખવાનું, કારણ કે હું આવી જાઉં ને એમાં કાંઈ કોઈ મંત્રી ધારાસભ્ય હોય તેને એટેક ન આવે આવું નથી. પણ એના માટે જાગૃતિ માટેનું અભિયાન એ ભલે વિરમગામથી શરૂ થયું, પણ હાર્દિકભાઈ, મને એવું લાગે છે આ અભિયાને રાજ્યવ્યાપીની શરૂઆત હવે થવાની છે. એનો પ્રારંભ વિરમગામથી થયો. નાની નાની વાતનું ધ્યાન રાખી આપણે શરીરમાં ફેરફાર થતો હોય, એ બેન્ચક સુધી ન પહોંચે એવું ઉત્તમ ભગીરથ સેવાના કાર્ય માટે હું સમગ્ર વિધાનસભા અને હાર્દિકની ટીમને વિશેષ અભિનંદન આપું. અલગ અલગ પ્રકારના અનેકવિધ કામો એ મિત્રો અહીંયા થઈ રહ્યા છે. કેટલા કદાચ હું નહીં બોલી શકું, પણ એક ધારાસભ્ય તરીકે મોટા ભાગે વિકાસના કામ કરવાના હોય, પણ એવું નહીં. ભાઈ હાર્દિકનો જન્મદિવસ પરિવાર છોડી અને વિધાનસભાની પ્રજા માટે કરે ને એ સૌથી મોટું કામ છે ને એટલા માટે હાર્દિકને હાર્દિક અભિનંદન આપું છું. પરિવારની પણ ઈચ્છા હોય કે એ દિવસે દીકરો અમારી ભેગો રહે, અમારો પતિ, અમારા પપ્પા અમારા ભેગા રહે, અમારો ભાઈ અમારો ભેગો રહે. મિત્રો, આ સંવેદના છે ને એ જ હંમેશા વ્યક્તિને આગળ લઈ જઈ શકતા હોય છે. અહીંયા અમારી માતાઓ બહેનો બેઠી છે, 15,000 બહેનોને મા અંબાના દર્શન કરાવવાનો મોકો દર વર્ષે આવે. એ બહેનોને ભેગા કરીને એ ભજન, સત્સંગ, કીર્તન, ધર્મ, સેવા કરતા હોય છે. બેનો, અમે પાકું માનીએ છીએ, અમારું હાલે છે તમારા કારણે હાલે, બાકી અમે તો ભગવાનમાં જયા નારાયણ જ કરીએ છીએ. પણ તમે જે ધાર્મિક પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિમાં ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે શું આપી શકાય. અમારા સંગઠન મહામંત્રી અમારી માં કહેવાય, માનની રત્નાકરજીના હસ્તે ગયા વર્ષે આ કાર્યક્રમ થયો. અને આજે આમ તો પૂર્વાશ્રમની મારા વાત કરાય નહીં, માફ કરજો, પણ પૂર્વ પૂજ્ય સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી અહીંયા હાજર છે. અત્યારે એનો કોઈ પરિવાર નથી, પણ મને કહેતા આનંદ થાય છે કે અમારા રત્નાકરજીનો કોઈ પરિવાર નથી. પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વાહા, જેમ તમે સનાતન સ્વાહા કરીને નીકળ્યા છો, એમના ભાઈ થાય છે. આપણા માટે આનંદ ને ખુશીની વાત છે કે બે લોકો એ રાષ્ટ્રીય સ્વાહા કરીને નીકળી ગયા છે, આજે અહીંયા હાજર છે ને ગયા વખતે સ્ટેજ ઉપર હાજર. માફ કરજો, મારા ઉલ્લેખ કરવો ન જોઈએ સ્વામીજી, પણ એ પણ રાષ્ટ્ર સેવામાં કામ કરે છે ઘર-બાર છોડીને. મિત્રો, આવા વિશિષ્ટ મહાનુભાવોને ઉપસ્થિત રાખીને ભાઈ હાર્દિકભાઈએ અહીંયા બધાને ભેગા કરવાનું કામ કર્યું. ભેગા થાય ત્યારે અનેક કામ થાય. મને કહેતા આનંદ થાય છે આ વિધાનસભામાં આવીને માનની મોદી સાહેબ, અમિતભાઈ શાહ, માની ભૂપેન્દ્રભાઈ, માની હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ અને સમગ્ર અમારા નેતૃત્વએ હાર્દિકભાઈને વિધાનસભાના પ્રતિનિધિ તો બનાવ્યા,
પણ સફળ પ્રતિનિધિ તરીકે જોઈ અને મને આનંદ થાય છે કે વિધાનસભામાં પણ વિરમગામની ચિંતા એ ઊભા થઈને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અધ્યક્ષને કહેતા હોય છે, પ્રશ્ન કરતા હોય છે, એ અભ્યાસ કરીને આવે છે. મારા વિસ્તારમાં શું ખૂટે છે, અમારા કાળુભાઈ ડાભી બેઠા છે, કિરીટસિંહ બેઠા છે, અન્ય આગેવાનો બેઠા છે. ભારતીય જનતા પાર્ટીની આ અમારી મૂડીઓ છે જે એના વિસ્તાર માટે શું કરવું, શું કરી શકાય. મિત્રો, એમનેમ કોઈ પરિણામો મળતા નથી. માફ કરજો, કોઈ પદ મળી જાય, ધારાસભ્ય થઈ જાય, મંત્રી થઈ જાય એટલે બધું થઈ જાય, આવું એડમિનિસ્ટ્રેશનમાં હોતું નથી. ચાહે કોઈ પણ એડમિનિસ્ટ્રેશન. નરેન્દ્રભાઈને ગતિ આપી છે, એનો ફાયદો મળ્યો છે, પણ પૂર્ણાંક માટે પાછળ રહેવું પડતું છે. મને આનંદ છે કે હાર્દિકે નાના નાના કામ માટે વિધાનસભાની અંદર અને સચિવાલયમાં એ માત્ર મંત્રીઓ નહીં, એ સચિવો, કલેક્ટર, ડીડીઓ, ટીડીઓની પણ પાછળ રહીને એ તમારા કામ કરાવી રહ્યા છે, ત્યારે પરિણામ મળે છે. એક એવું વિઝન સાથે કામ કરી રહ્યા છે, ત્યારે મને કહેતા આનંદ થાય છે કે નળકાંઠાનો બહુ મોટો પ્રશ્ન, આ નળકાંઠામાં બેઠા છીએ આપણે. અહીંયા જે અનાવરણ થયું છે વાસવા ચોકડીમાં મહારાણા પ્રતાપનું પ્રતિમાનું, એની પ્રતિમા તો બહુ ઊંચી છે, પણ પ્રતિમા કરીને એનું કંઈક ઋણ ઉતારવાનો પ્રયાસ જે કર્યો છે ને, એને હું બિરદાવું છું. આ કાંઠાની અંદર એક તો નરેન્દ્રભાઈનો આભાર માની એટલો ઓછો છે. એમણે માં નર્મદાના નીર એક કેનાલ સુધી અહીંયા લાવ્યા ને, ત્યારે અહીંયા તમે તુવેર અને હવે ડાંગરનો એ તમે ઉત્પાદન સારું કરી રહ્યા છો. ક્યાં હતું 15-20 વર્ષ પહેલાનું વિરમગામ? આજે ભૂપેન્દ્રભાઈએ પણ વિકાસના કામો માટે, ધારાસભ્યશ્રીઓ માટે, હાર્દિકભાઈ માટે ખુલ્લા હાથે થઈ શકે એટલું કરવા માટેની છૂટ આપી છે, ત્યારે આ બધું થઈ રહ્યું છે. મિત્રો, અમિતભાઈનો આભાર માની એટલો ઓછો છે. નળકાંઠાના ઘણા બધા ગામો એ મિત્રો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા. કેનાલ તો આપણી નર્મદાની હતી, પણ ફતેવાડી કેનાલથી નર્મદા કેનાલમાં એ પાણી નાખ્યા એટલે મને એમ છે તમારા 33 ગામો, હાર્દિકભાઈ, 14, સાણંદ અને બાવળાના 33 ગામમાં સિંચાઈનું પાણી મળે એટલા માટે 1300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એ અમિતભાઈના લીડરશિપમાં, એમના વિઝનથી, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ મિત્રો આ કામ એ હાથમાં લેવાનું છે. હવે બધાને સિંચાઈનું, હું હમણાં પૂછતો હતો, મારી સાથે ગઢિયાભાઈ હતા, અને તમારા પાણીનું, કારણ કે કૃષિ મંત્રી છું એટલે ખેતીનું કેવું છે એમ પૂછતો હતો બધું. મને કે 400 ફૂટથી નીચે જાય પછી પાણી સારું મળે, પાણીની કોઈ તકલીફ નહીં. કેટલા ડાયામીટરનો તમે નાખો છો લાઈન? 20ની લાઈન કદાચ નાખો છો. પાણીની કેનાલો એ પેટા બ્રાન્ચો એ વિરમગામમાં ગામે ગામ પહોંચી છે. આજે લીલું હરિયાળું ચોમાસું હોય કે ન હોય, એ ધરતી માતાને જોઈને એ ખેડૂતો તૃપ્ત થતા હશે. ને આ કામ રાજ્ય આખામાં મોદી સાહેબે ડેમના દરવાજા બંધ કરીને માં નર્મદાને કેનાલ દ્વારા ને પીવાના પાણી દ્વારા ઘર ઘર સુધી લઈ ગયા છે ને, એના કારણે વિરમગામનો વિકાસ એ નવી ઊંચાઈ ઉપર પહોંચ્યો છે. હાર્દિક એમાં મહેનત કરી, અમિતભાઈને વાત કરી ધારાસભ્યોએ, અને એમના કારણે એ નવી યોજનાનો લાભ એ હવે સમગ્ર વિરમગામ તાલુકાના એ ગામોને પણ મળવા જઈ રહ્યો છે. હું આવતો તો પહેલા પણ આવ્યો છું વિરમગામ. ગામમાંથી બહાર નીકળતા રસ્તાઓ એ ફોરટ્રેક હોય, ગામમાંથી બહાર નીકળતો રસ્તો એ સીસી રોડ હોય, એ ગામની બહાર નીકળો એટલે ચારુબાજી ફોટેક રોડ હોય. એ હું 4 વર્ષથી ભાઈ હાર્દિકને જોઉં છું. આરએનબીમાં મુખ્યમંત્રીની પાછળ પડીને એ જોબ નંબરો એ નેશનલ હોય, આરએનબી હોય, આ બધાની વચ્ચે લઈ આવ્યા છે ને, ત્યારે વિરમગામની જમીનની કિંમત વધી ગઈ છે. ખેતીની જમીનની કિંમતો હતી નહીં પહેલા. કોઈ કહેશે મને કેટલી હતી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા?
ખેતી જમીનની કિંમત કેટલી છે? 50,000 લાખ છે. આપણે આ રોડ ઉપર 50,000 છે, અથવા તો આખા ગામમાં 50,000 હતી. આપણે 2 લાખ આખા વિરમગામનો સોદો કોક પાસે કરાવો, કોક મળી જાય આપી. ક્યારેક અમારા વિરોધી એમ કે ને કે ભાજપે શું કર્યું, ત્યારે કહેજો કે ભાજપે આ કર્યું. અંતરિયાળ વિસ્તારમાં 20-25 લાખનો ભાવ, આને કોઈ પૈસાથી મૂલવણી ન થઈ શકે. પણ મિત્રો, માલ મિલકતની કિંમત એ વિકાસના કારણે કેટલી વધી એ તમારા ખેતરથી માંડી અને ગામના મકાન સુધી વિચાર કરજો ને તો ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું. ટીકાઓ ગમે એટલી થઈ શકે, વાતો ગમે એટલી થઈ શકે. ઘણા કહેતા છે આ હજી નથી થયું. હાર્દિકભાઈ, એ ક્યાં અમે કોઈ નાના કોઈએ નળ નાખ્યા હોય અને અમે તોડી નાખ્યા એવું કાંઈ તમને સાંભળે? કોઈ ડેનેથી લાઈન નાખી હોય અને અમે ડાટા દઈ દીધા એવું ક્યાંય તમને સાંભળે? કોઈ રોડ કરી ગયા અને રોડ ખોદી ગયા ભાજપવાળા? કોઈ લાઈટ નાખી ગયા અને લાઈટ તોડી નાખી? કોઈ જ્યોતિર્ગામ શરૂ કરી, નરેન્દ્રભાઈ કરી છે, એ પહેલા તમારી લાઈનો હતી તો ત્યાં વાયર કાપી ગયા. અમે કર્યું હું ખોટું? દવા આ નથી થયું. તમારી પાસે 60 વર્ષ હતા, તમે શું કર્યું એનો હિસાબ આપો. લોકોને જુદા પાડવા, ધર્મ સંપ્રદાયને બધાવા, જ્ઞાતિને ઝઘડા કરાવવા અને મત લેવા. વોટ બેંકની રાજનીતિથી ક્યારેય કોઈ સમાજનું ભલું થયું નથી. હું વિરમગામની જનતાને અભિનંદન આપું છું. ભાઈ હાર્દિકને 52,000 વોટથી તમે ચૂંટ્યા છે. આ વિકાસની યાત્રા હાર્દિકે શરૂ રાખી છે. અહીંયા અનેક ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે. સાણંદ નજીક છે. સેમી કંડક્ટર, મિત્રો, તમે જે મોબાઈલ વાપરો છો, તમે જે ગાડી વાપરો છો, તમે જે ટીવી વાપરો છો, લગભગ એની અંદર ચિપ્સ એ સેમી કંડક્ટર દ્વારા બનતી હોય છે. એને સેમી કંડક્ટરની ફેક્ટરીઓ, વેફર, ચિપ્સ, આ માયક, આ હું બોલું છું એ લગભગ એમાં એનો ઉપયોગ થાય છે. વિશ્વમાં એની જરૂરિયાતો બહુ વધી રહી છે. મિત્રો, ભારત એ વિશ્વની લીડ લઈ રહ્યું છે અને ગુજરાત એમાં સૌથી પહેલા છે. 3 ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ કર્યા. એ 3 ઉદ્ઘાટનો એ વિશ્વની અંદર ચિપ્સ વેચાય એની શરૂઆત આપણા પડોશી ધરતી ઉપર સાણંદમાંથી થઈ અને એની હવા અહીંયા લાગુ પડી હાર્દિકભાઈ. અને ભવિષ્યમાં 5 વર્ષ પછીનું વિરમગામ જોઈ રહ્યો છું. માની ચાલજો, કોઈને જરૂર ન હોય ને તો માલ મિલકતને જમીન વેચતા નહીં. 5 વર્ષ પછી હું કદાચ આવીશ ફરીવાર, હાર્દિકભાઈને પૂર્ણ ધારાસભ્ય બનાવીને મોકલજો, એટલે પાછો હું કહીશ કે હું સાચો ખોટો ક્યાં આપણી મિલકતો. વિકાસ ના પરોક્ષ ફાયદાઓ, હું કોઈનો વિરોધ નથી કરતો, એમનો અધિકાર છે કહેવાનો, પણ મિત્રો, મૂલ્યવાણી કરવાનું કામ એ સામાન્ય જનતાનું, તમારું, મારું, બધાનું. ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા, શું ખાતા હતા, શું પીતા હતા, કેવી રીતે છોકરા નાખતા હતા. સ્કૂલોની વાત કરી એને, કેવી સ્કૂલો હતી. કોઈ ગરીબ છોકરો, ખેત મજૂર ને ખેડૂતનો દીકરો એ સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ હોય, આ કલ્પના કોઈ વડીલો કરી શકો ખરા? હું અહીંયા એક વાત કરું, પછી મારી વાત પૂરી કરું. 8 ધોરણ કે 8 થી વધારે ભણેલા હોય હાથ ઊંચો કરો તો. 8 કે 8 થી ઉપર, 10 કે 10 થી ઉપર, 12 કે 12 થી ઉપર, જોજો કેટલા હાથ. ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએટ થી ઉપર. મિત્રો, અહીંયા બેઠેલા લોકો એ તો નથી ભણી શક્યા, પણ હવે તમારા હગાવાલા, ઓળખીતા, પાળખીતા, મામા, માસી, ભાણિયા, પડોશી, આના છોકરા તો ભણતા હશે ને? બધાના ભણતા હશે ને? કે નહીં ભણતા હોય હગાવાલાના? હાથ ઊંચા કરો તો ખબર પડે ને મારા ભણે. હવે ક્યારેક કોઈ તમને કોઈ અમારા વિરોધી પૂછે ને તો એટલું કહેજો, હું કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો, પણ ક્યારેક અમારા કાને સંભળાય છે શિક્ષણ માટે હું કર્યું. તો હું ક્યારેક હવે દાખલો આપીશ કે વિરમગામમાં મેં હાથ ઊંચા કર્યા હતા, એમાં લગભગ 25 હાથ ઊંચા થયા હતા 8 ને 10માં.
અને અહીંયા 2000 માણસ હતું. અને પછી જે ભણી રહ્યા છે છોકરા કોલેજ ને 12મું 10મું એમાં લગભગ બધાએ કર્યા, એટલે હાથ ઊંચા ન થયા એ બધા કોંગ્રેસમાં ભણ્યા, અને હાથ ઊંચા થયા એ છોકરા ભાજપમાં પણ આ કર્યું. આ સીધો તફાવત દેખાઈ રહ્યો છે. આપણા પરિવારની અંદર ગ્રેજ્યુએટ છોકરો મળે, નરેન્દ્રભાઈને અભિનંદન આપીએ છીએ. શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી, ઘરમાં એક છોકરો ભલે ભણેલા ન હોય, ગણેલા તો તમે બધા હતા જ, તમારા કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ, એનો કોઈ ચોજ નથી. પણ એક ભણેલું ગણેલું વ્યક્તિ એ સમગ્ર વિશ્વની સ્પર્ધા કરી શકે, પરિવારને નવો રાહ ચીંધી શકે, નવી નવી બાબતોમાં એ પોતાના પરિવારને આગળ લઈ જઈ શકે. એ બહુ મોટો ફરક એ પાયાનું કામ શિક્ષણનું છે. અને મિત્રો, એટલે હું કહેતો હતો કે તમે કોઈ અહીંયા નથી હાથ ઊંચા થયા 8-10માં કોઈ કલ્પના કરી હોય કોમ્પ્યુટર નામની ચીજ તમે મેં જોઈ હતી? કોમ્પ્યુટર વસ્તુ જ નહોતી ખબર આપણને. સરકારી સ્કૂલની અંદર સ્માર્ટ ક્લાસ હોય, સ્માર્ટ બોર્ડ હોય, કોમ્પ્યુટર લેબ હોય, વિષયવાર શિક્ષકો હોય. ગામડામાં તો હું ભણ્યો છું સરકારી સ્કૂલમાં, સીધું વરસાદનું પાણી આવતું હોય, એકને રજા આપે, એકને રમવા આપે, એકને વાંચવા આપે, ત્યારે માઇન્ડ એ પૂરું થતું. અને 10 વર્ષનું છોકરું થાય ને ત્યારે બાપાને સાંભળે, આને બેહાડો ને રહી ગયો છે, ખાલી જગ્યા આપણે કહીએ ને. આ સ્થિતિઓ હતી. આજે આંગણવાડીમાં છોકરું કેમ નથી આવ્યું, પહેલામાં કેમ નથી બેઠું, અમારી યશોદા માતાઓ એ બહેનો તમને પૂછવા આવે છે. છોકરું આપણું ભણાવવાની ચિંતા સરકાર કરે, આવું પહેલા નહોતું. આ એ ગરીબ ખેડૂત મજદૂરનો છોકરો એ સ્કૂલની અંદર મિત્રો ક્યારેક જાજો તો તમને ભારતીય જનતા પાર્ટીને વધારે આશીર્વાદ દેવાનું મન થશે. એ છોકરું કોમ્પ્યુટરના માઉસના ટેરવું હોય એનું, એને રમાડતો હોય ને, આ દ્રશ્ય અમારા માટે બહુ મોટા છે. આ દ્રશ્યો બદલાણા છે. સમાજની વ્યવસ્થા, સમાજ વ્યવસ્થાઓ બદલાણી છે, ગામ બદલાણું છે, સમાજની જીવન ધોરણ બદલાણું છે. ભાઈ હાર્દિકને અભિનંદન આપું છું. આ પ્રકારની સેવાની પ્રવૃત્તિઓ એ કોઈ પ્રતિનિધિના માત્ર કરવાનું હોતું નથી, એવા અનેક કામો હોય છે. પણ એમણે એક નવો ચીલો, મેં એને કહ્યું છે કે હું પણ મારી વિધાનસભામાં હું સરકારી સ્કૂલના વાલીઓ માટે કાર્યક્રમો કરે રાખું છું. કંઈક સમાજ માટે કરવું, સમાજે અમને કંઈક આપ્યું છે, ત્યારે આ ઉત્તમ ભાવનાને વંદન કરું છું, આ સંવેદનાને વંદન કરું છું, અને હાર્દિકને આ વિઝન માટે અભિનંદન આપું છું. વિકાસ તેને કર્યો જ છે, પણ સમાજને સાથે મળીને સંગઠિત કરીને આ એક પ્રેરણાનું કામ છે. ઘણા લોકો કરી શકે એવું કામ છે. માત્ર કાર્યક્રમ થઈ જાય એવું નથી. તમે કોઈ જન્મદિવસ, કોઈની પુણ્યતિથિ, કોઈ સારો દિવસ સ્કૂલમાં, આંગણવાડીમાં કે આપણે કોઈ એક કેળું દઈ આવીએ, સફરજન દઈ આવીએ, આવું પણ કામ કરી શકીએ. સ્કૂલમાં જઈને કંઈક નાની મોટી જરૂરિયાત પૂરી કરી શકીએ. એક પેડ માં કે નામ, કોઈ એક વૃક્ષ વાવી શકીએ. ભારત માટેનું કોન્ટ્રીબ્યુશનનું અનેક કામ કરવાનું છે. ત્યારે ભાઈ હાર્દિકને અભિનંદન. અને વિશ્વગુરુ ભારત બનશે મોદી સાહેબના નેતૃત્વમાં. 2047માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આજે કહેતા આનંદ થાય છે કે સનાતનનો ધર્મનો ધ્વજ એ સમગ્ર ભારતમાં લહેર લહેર. રામ મંદિર હોય, મહાકાલ હોય, અંબાજી માતા હોય, સોમનાથ હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય. મિત્રો, આજે એવું લાગે છે આપણને કે સનાતન એ 16 કલાએ મોદી સાહેબના નેતૃત્વમાં સંતો, મહંતો અને ભગવાનના આશીર્વાદથી ભગવાને નિમિત્ત બનાવ્યા છે. આ સનાતનને સર્વોત્તમ રાખીને નવી પેઢીને ધર્મ સાથે જોડીને મિત્રો આપણે આગળ જવા માંગીએ છીએ. ત્યારે વિરમ ગામ પણ 2047માં અનેકવિધ પ્રગતિ કરતું હોય ને એવું દ્રશ્ય મને દેખાય રહ્યું છે. 5 વર્ષમાં શિખર બદલાવાની છે. આવો સૌ સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વમાં એક નવું ભારત, વિશ્વગુરુના સ્થાને બેઠેલું ભારત, એ ફોરેનમાં જે આપણે છોકરા જાય છે ને, એ આપણા ગામમાં છકડા હલાવતા હોય ને, ગોરી ચામડી વાળા, આવું દ્રશ્ય ભારતનું હું જોઈ રહ્યો છું. ચલો દેત્રોજ કરતા એ, અને આ બધું સંભવ છે. હું અવિશ્વાસુ નથી, હું વિશ્વાસુ માણસ છું. નકારાત્મકતા માણસથી કોઈ દી કશું ન થાય. સકારાત્મક વિચારનો સમય છે. ત્યારે પોઝિટિવનેસ આ વિધાનસભા વિસ્તારમાં વધારીને આ પ્રકારે આપણું ભારત પહોંચે. એક નાગરિક તરીકે હું શું કરી શકું એ કર્તવ્યને ફરજ નિભાવીએ. પુનઃ એકવાર ભાઈ હાર્દિકને આ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમ માટે અને તમને આ પરસેવામાં, ગરમીમાં પણ બેસવા માટે અભિનંદન, આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.
જય જય ગરવી ગુજરાત, જય વિરમગામ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. हार्दिक पटेल जी जो आपके बीरम गांव के विधायक भी हैं, उनके जन्मोत्सव पर उपस्थित पूज्य संतगण, विशेषकर एक नाम लेना सबसे छूट गया था, दामोदर दास जी का, से सबका नाम ले लिया गया था. चूंकि बीरम गांव के ही वो मतदाता भी हैं. मैं इस जन्मोत्सव पे आज हार्दिक जी ने 32 वर्ष पूरे कर लिए. आज से 33वां वर्ष 33 ईयर आज से लगा है. हम इतना ही आशीर्वाद देंगे. बाबा विश्वनाथ की नगरी गुजरात से आपने एक व्यक्ति को भेजा था जिसे हमने दिल्ली प्रधानमंत्री बना करके भेजा. आपने मुख्यमंत्री को भेजा था हमारे यहाँ चुनाव लड़ने के लिए और हमने उन्हें प्रधानमंत्री बना करके दिल्ली भेजा. मैं मजाक में कहता भी हूँ सबसे कि पूरा देश एमपी एमएलए चुनता है और काशी सीधे प्रधानमंत्री चुनता है. आज संयोग इस बात का है कि जिस छत्रपति शिवाजी की प्रतिमा का अनावरण हार्दिक जी ने कराया, छत्रपति शिवा को भी छत्रपति की उपाधि महाराष्ट्र के ब्राह्मण नहीं दे रहे थे, उनका राज्याभिषेक नहीं कर रहे थे. उस समय काशी में काशी विद्वत परिषद ने कहा गागा भट्ट को कि तुम जाओ काशी के ब्राह्मणों का प्रतिनिधित्व करो और छत्रपति शिवा का राज्याभिषेक करो. तब भी काशी ने ही राज्याभिषेक किया और बाद में नरेंद्र मोदी का भी राज्याभिषेक काशी ने ही किया और काशी से ही चल के हम हार्दिक पटेल का भी अभिषेक करने के लिए आए. आपके लिए विधायक होगा, आपका बेटा होगा, लेकिन जिस आजकल एक नए शब्द की रचना में जेन जी, जेन जेड, जेन एक्स की बात की जा रही है, उस युवा पीढ़ी के भारत का नेतृत्व कौन करेगा? तो अगर देश के 10 युवा पूछे जाएं जिन्होंने अपने अपने समय पर देश के सामने कुछ अमिट छाप छोड़ी है अपने नेतृत्व से, अपने आंदोलन से, बाकी तो छात्र संघों की राजनीति, उन राजनीति से उपजे बड़े बड़े नेता समय के काल में समा गए. लंबी श्रृंखला गिना सकता हूं. ऐसा नहीं है कि 11 वर्ष की अवस्था में सन्यास हुआ. सन्यास के बाद मैं संघ के प्रचारक के नाते भी 15 वर्ष काम करने गया और श्री राम जन्मभूमि के आंदोलन में मैं तीसरी पीढ़ी हूं अपनी गुरु परंपरा की. मेरे पूज्य गुरुदेव वहां के सीनियर मोस्ट ट्रस्टी हैं, पूज्यपाद जगत गुरु शंकराचार्य स्वामी वासुदेवानंद सरस्वती जी महाराज. अभी सारा विवाद जब खड़ा हुआ, लोगों ने चर्चा की ये चोरी हो गया, वो चोरी हो गया, तो परसों दिल्ली में मैं एक पॉडकास्ट कर रहा था तो उन्होंने पूछा कि ये थोड़ी सी असावधानी हुई क्यों? तो हमने कहा कि 9 नवंबर 2019 को श्री राम जन्मभूमि का निर्णय 492 वर्ष के संघर्ष के बाद आया था. अरे कैकेयी ने तो 14 वर्ष का एक वनवास दिया था, लेकिन 92 में तथाकथित बाबरी मस्जिद ध्वस्त होने के बाद, विवादित ढांचा होने, ध्वस्तीकरण के बाद 28 वर्ष का वनवास, 2 वनवास न्यायालय ने दे दिया था रामलला को. और उसके बाद जब हमें राम मंदिर मिला और देश के यशस्वी प्रधानमंत्री श्रद्धेय नरेंद्र मोदी जी ने 5 अगस्त 2020 को उसका शिलान्यास किया, तो हमारे मन में तो सिर्फ इतना ही था कि कम से कम समय में हम मंदिर का निर्माण कर रहे. अभी परकोटा भी नहीं बना पाए, दुनिया टूट पड़ी दर्शन करने के लिए. और ऐसी परिस्थिति में कौन चोर आया, कौन ईमानदार आया, कैसे हम निर्धारण कर लेते?
10 वर्षों का काम हमें तय करना था कि हम 3 साल में पूरा कर लें। 2024 के लोकसभा से पहले ये देश नरेंद्र मोदी को दिए गए मैंडेट की कीमत ये देखना चाहता था कि श्री राम जन्मभूमि पर रामलला का दर्शन कर सके। 500 वर्षों की प्रतीक्षा थी, इसलिए अभी मंदिर का काम पूरा किया। और एक नई बात आपको बताता हूँ, पिछले वर्ष के ऑपरेशन सिंदूर में पाकिस्तान के निशाने पे और कुछ नहीं था। उन्होंने सारी मिसाइलें राम जन्मभूमि को मंदिर को तोड़ने के लिए सेट की थी, और हमने अपने एंटी मिसाइल सिस्टम से भारत ने सारी मिसाइलों को मारा है। इसके बाद हमारी मजबूरी थी कि श्री राम जन्मभूमि के परकोटे का निर्माण अभी शुरू भी नहीं हुआ है, रक्षा मंत्रालय को दिया। इसी बीच पता चला कि कुछ लोगों ने कुछ 1 करोड़ की चोरी कर ली। हम मानते हैं चोरी हुई है, चोरों को दंड मिलना चाहिए, लेकिन यह परसेप्शन अगर सेट हो गया भविष्य के लिए कि ट्रस्ट का इस्तीफा हो जाए, ट्रस्टी जिम्मेदार हैं, तो इस देश में तो सैकड़ों IAS IPS से लेकर के नीचे के बाबू चपरासी तक चोरी करने के लिए बैठा है। तो फिर तो रोज मुख्यमंत्री, प्रधानमंत्री और हमारा MLA इस्तीफा देता फिर है कि तुम्हारे विधानसभा में एक प्रधान ने चोरी कर ली, तो MLA जी इस्तीफा दो। ये जो त्याग पत्र का प्रकरण है ये बंद होना चाहिए। और रही बात चोरी की, तो इस मंच का उपयोग करते हुए मैं हार्दिक पटेल के जन्मदिवस पे कि जो मंदिर सरकारों के पास हैं, 4 लाख मंदिर इस देश की सरकारें चलाती हैं विभिन्न राज्यों में, और हम एक पैरेलल इकोनॉमी है इस देश की। उनके पास जो है सबरीमाला से 12.5 किलोग्राम सोना चोरी हो गया। 2011 में इस देश के सबसे अमीर मंदिर केरल के पद्मनाभ स्वामी के सोना की गिनती के लिए सुप्रीम कोर्ट ने एक कमेटी बनाई। गिनती करते करते सुप्रीम कोर्ट की कमेटी उस समय सोने का रेट लगा लेना 250 करोड़ का सोना ले उड़ी। किस पर भरोसा करें? लेकिन इसी समाज के बूते, इन्हीं संतों के बूते और सभ्यता का संघर्ष शुरू हुआ है। मैं यह मानता हूं, मैं हार्दिक पटेल के एक सामान्य जन्मदिन पर नहीं आया हूं। यह युवा भारत का भविष्य है, द क्लैश ऑफ सिविलाइजेशन, जिसमें पूरी दुनिया सभ्यता के संघर्ष में इराक, ईरान, सीरिया, लेबनान, रसिया से लेकर के यूक्रेन तक लाशों का जाल बिछा करके रखा है। वैसी परिस्थिति में अगर यह देश शांत है तो उसका एक कारण है आपने अपना जो बेटा नरेंद्र मोदी और अमित शाह के रूप में देश को दिया है। इसलिए क्योंकि हम पेट्रोल तो नहीं पैदा करते, लेकिन मुझे तो नहीं लगता कि पेट्रोल डीजल की किल्लत हुई होगी। पूरे दुनिया के बढ़े हुए रेट के परिमाप में भारत में कोई दिक्कत हुई होगी। और 1971 के बाद जो लोग पैदा हुए, जो पीढ़ी पैदा हुई, उसमें मैं भी हूं, 72 का हूं, जिसने युद्ध नहीं देखा, इसलिए उसे लाशों की गिनती नहीं पता। लेकिन मैं हार्दिक को आज यही आशीर्वाद दूंगा कि अगले भारत का नेतृत्व इसलिए तुम्हें करना है कि अगला 7 वर्ष पूरी दुनिया के लिए भीषण युद्ध का कालखंड है। पीछे मैं गुजरात के दौरे पे आया था, हमने कहा अमेरिका ईरान का युद्ध कभी बंद नहीं होगा। तो एक सज्जन ने मुझे फोन करके कहा, महाराज जी युद्ध विराम हो गया। हमने कहा ठीक है, मुझे तुम पर नहीं ट्रंप पर पूरा विश्वास है कि यह युद्ध नहीं रुक सकता। मानवता के दुश्मन युद्ध जिनके लिए क्या बोलूं, बाजार, व्यापार, क्योंकि उनके गोडाउनों में हथियार भरे पड़े। और पहली बार हमें भी देश का ऐसा प्रधानमंत्री मिला है कि हम भी उस बाजार में उतरे हैं और लगभग 38,000 करोड़ का गोला बारूद अब हम भी बेचने लगे। चला है, चलेगा। मैं तो इतना ही कहूंगा, आपके शक्ति, आपका संबल सिर्फ एक वोट की कीमत नहीं है, बल्कि आपके इस युवा को, हार्दिक को
हम देश के राजनीतिक पटल पे देश का संत समाज इसलिए नहीं, आजमाया हुआ सिक्का है इसलिए, युवाओं का नेतृत्व कर सकता है इसलिए, और बाबा विश्वनाथ से मैं मंगल कामना लेकर के उनका रुद्राभिषेक करके, दिव्यांशु माला का, क्योंकि मैं तो मानता हूं गुजरात एक अमीर प्रदेश है, यहाँ के पूज्य संत सोने का माल की पगड़ी भी रख सकते हैं, पाग रख सकते हैं, यहाँ का समाज जो दे सकता है, परंतु बाबा विश्वनाथ की कृपा तो हम ही लेकर के आएंगे। साल तो भले गुजरात की है, लेकिन गुजराती ही हमारा प्रतिनिधि है, इसलिए वहां से भी यही साल मिलती है। मैं आज 32 वर्ष पूर्ण करके 33वें वर्ष में हार्दिक पटेल जी के प्रवेश करने पर और गुजरात के भविष्य, इस देश के भविष्य, विशेषकर जेन जी, जेन जेड, जेन एक्स के युवा नेतृत्व इस रूप में स्वस्थ रहें, सानंद रहें और इस राष्ट्र का नेतृत्व करें। इन्हीं शब्दों के साथ नारायण श्री हरि। ધન્યવાદ સ્વામીજીના જે રીતે આ ત્રણેય નેતાઓ એક મંચ ઉપર દેખાયા, ત્રણેય નેતાઓ એટલા માટે કહું છું કે સંત પણ એ કહેવા માટે સંત છે પણ નેતા જ છે. હાર્દિક પટેલ, જીતુભાઈ વાઘાણી અને પેલા સંત, પણ મૂળ વસ્તુ એટલી જ છે કે એને લઈને લોકો શું માને છે. જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.